નેગેટિવ એનર્જી સ્કેન કરો, નેગેટિવ એનર્જી સ્કેન કરો. આપણા જાતક માટે જોઈએ છીએ, તેઓને ચંદ્રરત્ન પહેરવાનું કીધું હતું. હવે જો આ જાતકની નેગેટિવ એનર્જી આટલી છે. હવે કોઈ આને આ જાતકને જે રત્ન પહેરવાનું નથી, નેગેટિવ અસર આપે છે, અશુભ અસર આપે છે, એ પહેરાવી દે તો શું થાય? તો એ રત્ન સેમ્પલ, ચંદ્રના સેમ્પલ મોતી, હું એમના ફોટા પાસે મૂકું છું. પ્રાઇવસીને કારણે ફોટો અમે કોઈનો બતાવતા નથી. તો હવે નેગેટિવ એનર્જી સ્કેન કરો. આપને ખબર છે કે નેગેટિવ એનર્જી કેટલી હતી, અગાઉ બતાવ્યું. હવે જો નેગેટિવ એનર્જી વધીને 100% પહોંચી. તો જે રત્ન પહેરવાનું ન હોય, પહેરવાથી નુકસાન થાય છે. હું તમને સાબિત કરી આપું છું કે આ રત્ન નુકસાન કરે છે. કુંડળી મુજબ પહેરાતું નથી, અમે પ્રથમ જણાવીએ છીએ, પછી ઓરા સ્કેનરથી કન્ફર્મ કરીએ છીએ. તો ચંદ્રરત્ન મોતી પહેરી શકતા નથી, પરંતુ જેની પાસે જ્યોતિષનું જ્ઞાન નથી તે લોકો ચંદ્ર 12 બેઠા છે તો કે મોતી પહેરાવી દો. રત્ન પહેરવાથી રત્નનો સ્વભાવ, ગ્રહ જે કુંડળી મુજબ તમને ગ્રહનો